રામ રામ દોસ્તો. થોડીક વાત કરી લઈએ BZની. એનું શું અપડેશન છે ને એવું. અને કઈ કઈ વાર્તાઓ આ લોકોએ બનાવેલી છે. તો મને જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા કે આજે 4 જે મહિલાઓ સાથે એમને લગ્નની લાલચ આપી, એક ચારિત્રવાન વ્યક્તિને વિરુદ્ધમાં કેટલું જુઠ્ઠાણું ચલાવવામાં આવે છે આ બાજારું મીડિયા દ્વારા. પછી એ લોકો કે અમને બાજારું કહે છે. ભાઈ બાજારું ના કે તો શું કહીએ તમને. આ લોકોએ હેડલાઈનો બનાવી કે 4 વ્યક્તિઓની લગ્નની લાલચ આપીને પણ એની પાસે પૈસાનું રોકાણ કરાવેલું છે. એમાં એક પીઆઈ છે. તો પીઆઈ વાળું સાચું છે, એકદમ સાચું છે. પણ એને લગ્નની કોઈ લાલચ આપી નથી. એ બેના લગ્ન થવાના જ છે. એનું મુહૂર્ત 4 મહિના પછીનું કંઈક હતું ને એવું બધું મને જાણકારી મળી છે. તો કોઈ પણ ને બીજી 3 જે લાવ્યા ને, આ 4 માંથી 3 હાવ ખોટી. એટલે હું એ પીઆઈ આના વિરુદ્ધ થઈ જાય એવી કાન ભંભેરણી થાય ને એટલે આવી બધી હેડલાઈનો ચલાવે, જેથી કરીને એમને એના વિરુદ્ધ થઈ જાય ભૂપેન્દ્રસિંહના. પણ એ વ્યક્તિ ઓળખતી નહીં હોય. જે પીઆઈ છે એ આટલા એ તો કોઈ બી ગુનેગાર હોય, ખોટું કામ કરતા, એ બધાને એ લોકો ઓળખી શકવાની થોડીક તો ક્ષમતા રાખતા જ હોય ને. તો એ લોકો આવી રીતે લગ્નની લાલચમાં ફસાઈ જાય. કેવી લગારે થોડુંક તો સુધરો. પછી તમને લોકોને બાજારું ને કહીએ તો હું કહીએ. આવી ખોટી એ વાર્તાઓ બનાવવાની. પછી એ ફાર્મ હાઉસમાંથી બહાર છે ને, એની વિડીયો બી છે. ફાર્મ હાઉસમાંથી પકડાણો ને એની બહાર ક્યાંક છે ને કોઈ કે કાચની બોટલ પડેલી હતી. તો આ લોકો લખે, બોલે પાછા. બોલે જ વિડીયોમાં કે જુઓ આ કેવી પાર્ટીઓ રાત્રે થતી હશે, અહીંયાથી આટલી બધું રંગરેલિયા થતા હશે, અહીંયા આમ આવી બધી બાટલીઓ મળી ને એવું. એક બાટલી કોઈએ ક્યાં ગામ એ જે ઘર છે એ બી પતરાવાળું ઘર. એને એ લોકો ફાર્મ હાઉસ ને જાતનું કે એને લોકોએ કદાચ ફાર્મ હાઉસ એટલે આમ એમને મન ફાવે એમ બોલે. આમ લક્ઝરિયસ લાઈફ, અહીંયા રંગરેલિયા મનાવતા, અહીંયાથી પકડાણા, એવી હાઈપ બનાવે. આપણે વિચાર કરીએ કે આમાં પાર્ટી જેવું શું કરતા હશે. અહીંયા પાર્ટી જેવું થઈ જ હું કે આવી જગ્યા ઉપર પાર્ટી જેવું શું થઈ શકે, આપણે એ વિચાર કરીએ. પણ આ છે ને બાજારું મીડિયા, બાજારું પત્રકારો બધું જ આમ સાહિત્યિક ભાષામાં એને છે ને એને ક્યાંય ના ક્યાંય પહોંચાડી દે. હોય કાંઈ નહીં ને એને એવું ડાયરેક્ટ અહીંયા રંગરેલિયા મનાવતા હશે, અહીંયા આમ થતું હશે અને આવી રીતે પછી એવી સ્ટોરીઓ, વાર્તાઓ બનાવે. આપણે કહીએ કે ક્યાંથી આ તું 4 મહિલાઓનું લાવ્યો, એ ક્યાંથી લાવ્યો? અમારા સૂત્રો દ્વારા અમને જાણકારી મળી. તમારા સૂત્રો દ્વારા તમને આવી જાણકારી મળતી હોય તો અમારા સૂત્રો દ્વારા તો એવી જાણકારી મળે છે ને, અમારાથી બોલાય એવી નથી તમારા વિરોધમાં. એવી ગાળો સાથેની આપે છે ને તમારા લોકોની જાણકારી કે મારે હવે મા બહેનનું એ ફિલ્ટર કરીને પછી બોલવું પડે છે. એ આવી તો અમારા સૂત્રોનું તમને કહેવા જશું ને તો તમારે મા બેન અમારની ગાળો સાંભળવી પડશે. પણ એ મારે ફિલ્ટર કરી નાખવી પડે છે. હું કરું? તો એવી રીતે સૂત્રોની જેમ ફાવે એમ તમે છે ને તમારી પાસે સાબિતી હોય, 3-4 મહિલાઓ તમારી પાસે હોય સાબિતી, તો તમે બોલો. તમે બોલો અને એમાં તો અમે તમારી સાથે આવીશું. એવી રીતે કોઈ એક નિર્દોષ વ્યક્તિને તમે મન ફાવે એમ સૂત્રોના હવાલે ને કોઈ આમથી કીધું ને અંદરથી જાણકારી મળી ને આ બધા ધંધા બંધ કરી દો. સાબિતી હોય તો જ બોલો, નહીંતર અમે બી એવી રીતે બોલવા જશું ને તો તમે મા બેન હમાની ગાળો આવશે પછી તો. પણ એ જો કે અમે ફિલ્ટર કરશું. પણ એવી રીતે તમારા વિરુદ્ધમાં કંઈક તો ઠોસ પુરાવો હોવો જોઈએ ને કે હા આમ છે. અને એ સાબિતી છે એ સૂત્રો પાસેથી તારે સાબિતી લેવી જોઈએ પહેલા તો, કે તારી પાસે સાબિતી છે, તારા નામે હું અહીંયા ચડાઈ દઉં છું, પછી મને બાજારું પત્રકાર ને બાજારું મીડિયા મારે સાંભળવું પડે છે. તો પહેલા થોડું તમે જવાબદારી વ્યક્તિઓ હોવ, એક જવાબદારી તમારી પ્લેટફોર્મ છે તમારી પાસે, તો તમારે મન ફાવે એવી રીતે ઠોકમ ઠોક નથી કર્યા રાખો. તો બીઝેડનું આ રીતનું એમને કંઈક બીજા પોલીસ સ્ટેશનમાં એ કરવાના હતા રિફર અહીંથી ને એવું બધું જાતનું. એ લોકો ફરીથી પાછા રિમાન્ડ લેશે ને ફરીથી બધું કરશે કે જે બી હોય.
આવી રીતનું એ લોકોની સિસ્ટમ પ્રમાણે ધીમે ધીમે કરશે. કાંઈ મળ્યું તો છે નહીં. પણ હવે કોઈ બી રીતે હવે માણસને જેને ફિટ જ કરવો, હવે એક વખત આ સિસ્ટમમાં ઘૂસી ગયો પછી તો કોઈ બી રીતે ફિટ કરવો જ પડે અને કરી નાખતા હોય આ લોકો. પછી તો એ લોકોને આમાં કંઈક ખોટ દેખાડે, પેલામાં દેખાય. એવી રીતે બધી જાતની. કારણ કે પતંગ ચગાવતો હોઉં ને મને ફિટ કરવો હોય તો કે લાય લાયસન્સ. તારી પાસે છે લાયસન્સ? નથી. આપણે પતંગ વિચારીએ ના કે પતંગ ચગાવવા માટે લાયસન્સ હોય. કોઈ ધંધો આપણે વિશ્વાસથી કરતા હોય આટલા વર્ષોથી, આપણે વિચારીએ ના હોય કે આ ધંધામાં આમ જોઈએ કે તેમ જોઈએ. આપણે એક અભણ માણસ હોઈએ ને આપણને ખબરેય ના હોય ને પેલા લોકો આવીને આવી રીતે તમારા ધંધાની માં-બેન કરી નાખે અને પછી મીડિયામાં ચગાવે કે આની પાસે આમ નહોતું ને તેમ નહોતું ને આવી રીતે લોકોના લઈ ગયો. ફરિયાદી ખુદ બની જાય કોઈ ફરિયાદી ના આવે તો. અરે ભાઈ સાહેબ, તમારે શું લેવા? એટલે તમારી પાસે એટલી ફરિયાદો આવે છે, એના તમે ફરિયાદ નથી લેતા, એની એફઆઈઆરો નથી કરતા, એની પર કોઈ કામ નથી કરતા અને જે નથી આવ્યું એના બધા ઉપર તમારે આટલો બધો ટાઈમ તમને મળી જાય છે એક નિર્દોષ માણસને ફિટ કરવા માટે. કેટલા લોકોની રોજગારી છીનવી નાખી, કેટલા લોકોના હાય લગાડે છે. એ એ એરિયા એવો છે એટલે મારે બોલવું પડે છે કે એ એરિયા એવો છે ત્યાં છે ને બહુ રોજગારો નથી. અને કોઈ એક વ્યક્તિ કંઈક સારી રીતે રોજગાર આપતું હોય બધાને, સારી રીતે કોઈ ધંધો એસ્ટાબ્લિશ કરતો હોય, એની રીત ખોટી હોય તો તમે જાંચ કરો અને એને સમજાવો કે ભાઈ આપણે બિઝનેસ આ રીતે થાય. તારી પાસે આ નથી તો જ્યાં સુધી તું આ બધું તું ફુલફિલ ના કર ને ત્યાં સુધી તું બધાનું રિટર્ન કરી નાખ. તું છે ને બધાના નવા કોઈ બનાવવાનું બંધ કરી નાખ. આવી રીતે આ એક રીત હોય. એક લોકશાહીમાં એક રીત હોય. કાંઈ કોઈ આપણે તાનાશાહી કે આ બધી પણ આ ફિટ કરવાની છે ને આ એક સંવિધાનના નામે ને એવી રીતે જે ફિટ કરવાની જે હારા લોકોનું ટેલેન્ટેડ વ્યક્તિઓ અહીંથી શું લેવા જાય છે? એને ટેલેન્ટની અહીંયા હત્યા થાય છે. એટલે બધા અહીંયાથી હારા ટેલેન્ટ જતા રહે છે અને જે ગામથી જોડાયેલા, જમીનથી જોડાયેલા કંઈક સારું કામ કરવા મથે છે, એવા લોકોને પણ કોઈ ને કોઈ માફિયા આવીને આવી રીતે ફિટ કરી દે. કોઈ બી બાજારું મીડિયાઓ આવીને એની એમ ફિટ કરાવડાવી દે. અને અમુક જે ગૃહમંત્રી તો અહીંયા આ સુરત જેવા સિટીઓમાં ને એમાં એને ધોંધા રોજગાર જોયા છે. પણ એને ખબર નથી કે એક એ બનાસકાંઠા જેવા એક સામાન્ય પરિવારમાંથી આવીને એક બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો, ત્યાં આવું વાતાવરણ પેદા કરવું ને એ કેટલું અઘરું છે. એ અહીંયા સુરતના પેદા થયેલા હોય ને એ બધાને ખબર ના હોય કે શું હોય એ ગામડાનું જીવન. એટલે એમને ભૂલ થઈ જાય કે આવું તો ના જ થાય. આવું બધું થાય ભાઈ. કાંઈ એની ભૂલ હોય તો તું જાંચ કર. પહેલાં જાંચ કરીને એમાંથી નિષ્કર્ષ નીકાળ અને પછી તો કંઈ પગલાં લીધા હોય તો આ તો કોઈ નનામો પત્ર ઉપર ફરિયાદી બની જવાનું અને પછી એના ધંધા બંધ સીલ મારી દેવાના. એને ભાગતો ફરતો. હા, અમુક લોકો પૂછે છે કે એ કેમ તો ભાગી ગયો? અરે કંઈ ભાગ્યો નતો. એ અહીંયા જ હતો. એક રીત હોય. એના વકીલ હવે બધું જ આવી રીતે સરકાર ને બધી સિસ્ટમ તમારી પાછળ પડે તો પેલો વકીલ જેમ કે એ પ્રમાણે કરે. વકીલે અગોતરા જામીન મૂક્યા હતા. એટલે વકીલે કીધું છે કે ત્યાં સુધી છુપાઈને રહેજો. એટલે હું પોલીસને કાંઈ પકડવાનો હોય તો પકડી લે તો પછી તમારે આવું બધું ના થાય. એટલે એ વકીલની સલાહ પ્રમાણે પછી તો ચાલે. પેલો તો કહે જ છે કે મેં કાંઈ ખોટું નથી કર્યું. એ તો બધાની સામે જ હતો. પણ પછી વકીલના પછી તમે આખી એની એ સિસ્ટમમાં ઘૂસી જાઓ. એટલે એ જે પ્રમાણે કહે એવું તમારે કરવું પડે. તો એને કીધું હતું કે અત્યારે તમે સામે નહીં આવતા. એટલે સામે ના આવે એટલે શું? એટલે પછી એ બેઠો હોય કોઈ જગ્યાએ, સામે નથી આવતો ક્યાંય. તો આ રીતે પછી એ છુપાઈ કેમ ગયો? પહેલાં તો તમે તો પછી કહેતા હતા કે એ તો નેપાળ ભાગી ગયો ને એવું થયું. તો એ છુપાઈને હવે કેમ તમારે કહેવું પડે છે કે તો અહીંયા છુપાઈને બેઠા હતા? પહેલાં તમે જ લોકો કહેતા હતા નેપાળથી દુબઈ ભાગી ગયો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને. તો પછી એ વ્યક્તિ મહેસાણામાંથી કેવી રીતે આવી ગયો? તમારા લોકોનું આવું જ બધું કહેવું હતું તો. અને એણે જામીન અરજી મૂકેલી હતી. એ રિજેક્ટ થઈ. પછી એ સુપ્રીમમાં મૂકવાના હતા. તો પછી ત્યાં સુધી જે વકીલે કીધું હોય જેમ પ્રમાણે રહેવાનું એ પ્રમાણે બિચારો રહેતો હતો. એમાં એની થોડી ભૂલ છે. એ તો છાતી ઠોકીને બધાની સામે બેસવા તૈયાર હતો. એટલે ભાઈને પછી ખોટી રીતે પકડે અને કાંઈ નીકળ્યું પણ પછી હવેની વાત કરો. ચાલો આજની વાત કરો. કાંઈ નીકળ્યું? કાંઈ જ નથી નીકળ્યું. હવે આંગળીયાવાળાને એ બધાને પરેશાન કરવાના ચાલુ કરી દીધા. સીએને બેહાડી લીધો. કાંઈ જ ના નીકળ્યું. હવે એક ધંધાના એક પાપ કર્યું. હવે એવા 500 પાપ કરવા જ પડશે હવે આ લોકોને. 500 જણાને ખોટી રીતના પછી ફિટ કરાવવાના, ધમકીઓ આપવાની. કાંઈ ના નીકળ્યું તો 3 ખોટી બીજી
પ્રેમ કહાનીઓ બનાવી દેવાની. આ જ બધું આ લોકોનું જે સિસ્ટમ છે, એ પ્રમાણે એક પછી એક હથિયાર અજમાવી જોઈએ કે આમાં કંઈ થાય છે, આ નાખી જો, આનાથી કંઈ આ બધો પછી પ્રયોગો કરે એક પછી એક કે આમાં કંઈ જો નીકળી જાય તો, આમાં કંઈક આ હલવાઈ જાય તો. પણ જે હવે સાચો વ્યક્તિ છે એને નિર્દોષને તમે હેરાન કરશો ને, એટલું પોલીસ એમાં પોલીસના સિસ્ટમોમાં ને એમની પાસે બિચારા પાસે એવા ખોટા કામ કરાવે છે ને, એમનું મનોબળ તૂટે છે, એ એકદમ જ એમનો ઘર સંસાર વિખાય છે અને એટલું મેન્ટલી એ લોકોને પ્રેશર રહે છે કારણ કે એવા પાપ છે ને આ સિસ્ટમે એમની પાસે કરાયા હોય છે. એટલે એમનો સ્વભાવ પણ એકદમ ખરાબ થઈ જાય. એમની પાસે 8 કલાકથી વધારે કામ લેવું ને, એ પણ હું તો કહું છું પાપ છે. કોઈ પણ પોલીસ પાસે 8 કલાકથી વધારે ક્યારેય બિચારા પાસે કામ ના લેવાય. એને પણ ઘર પરિવાર બધું જ છે. તો એને થોડો સમય એમાં આપવા દો અને ખોટી રીતે કોઈ નિર્દોષોને ફસાવવા માટેના પાપ પોલીસ ભાઈઓ પાસે ને એમની પાસે ના કરાવવા જોઈએ. અને ખાસ તો આ બાજાર ઉપર મીડિયાને કહેવાનું કે ભાઈ તમે પણ કોઈ નિર્દોષને ફસાવવા માટે આ સિસ્ટમનો દુરુપયોગ તમે જે કરો છો ને, એ બહુ ખોટું છે. તમે લોકો કેટલા કરોડો રોજગાર આપતા હોય એવા સારા માણસોને પતાવી દો, તો કેટલી તમે હાઈ લો છો. તમે લોકો થોડુંક સમજો. લગારે માણસાઈ તમારામાં નથી, દુનિયામાં બધામાં છે. કોઈ વિચારી બી ના કે કોઈનું ખોટું કરવાનું. આવા માણસો ભારતમાં જ છે કે કોઈ ખોટું નથી કરવા માંગતા કોઈનું પણ. એની કોઈ સાધારણ મજબૂરી હશે તો એ સમાજ પણ સમજે છે થોડું ઘણું બી. પણ તમે કોઈને ખોટી રીતે તમે સ્ટુડિયોમાં બેસીને તમે કૌભાંડી, ઠગ ને મહાઠગ ને એવું બધું નક્કી કરી લો ને, એ બહુ ખોટું છે. તમે પછી ફિલ્ડમાં ઉતર્યા, કોઈ ફરિયાદી ના મળ્યું, આ બધું તમે લોકોએ બી જાણ્યું કે આમાં કાંઈ નથી, છતાં પણ એવી રીતે ખોટી રીતે એક માણસની પાછળ પડી ગયા. એ તમને હજુ ભૂલ ક્યારે સમજાશે ને, એ તો મને કારણ કે તમે એવા હવે થઈ ગયા હોય ને, તમારો આત્મા મરી ગયો હોય ને, તો જ તમે ભૂલ ઉપર ભૂલ, પાપ ઉપર પાપ, પાપના પહાડ ખડક્યા કરતા હોય. બાકી તો તમારામાં જરાક પણ તમારો આત્મા જાગતો હોત ને, તો આવું કોઈના વિરુદ્ધ થઈ ગયું તમારાથી, તમારી ભૂલથી આખી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ અને એમણે પછી કરી નાખ્યું, તમારી ખોટી રોકકડથી કરી નાખ્યું અને એના લીધે એક માણસ ફસાઈ ગયો. હવે તમને ખબર પડવી જોઈએ, નહીંતર તો સાબિતી લાવો કે ભાઈ અમારી પાસે આ સાબિતીઓ છે, આટલા 6,000 કરોડનું કરેલું જ છે. હું છાતી ઠોકીને કહું, એ નહીં સાબિત થાય તો હું પત્રકારિતા મૂકી દઈશ. આવી ગેરંટી સાથે તમે કરો ત્યારે કહેવાય તમે ઈમાનદાર. નહીંતર તો તમે ખોટા છો. ને આજે તમને આ દેખાતું હશે આ માઈક અને બીજું દેખાતું હશે આ માઈક. આ માઈક 10,000 રૂપિયાનું, આ માઈક છે 30,000 રૂપિયાનું. તમને લાગતું હશે આટલી બધી જમાવટ છે આની પાસે, આટલી બધી ક્યાંથી જમાવટ કરી નાખી આણે 2 દિવસ. પણ આ દોસ્તો આ બધું માળિયામાં પડ્યું હતું. ક્યારેય મારાથી મેં આ બધું વસાયેલું હતું પણ ક્યારેય મને ખબર નહોતી કે આવી રીતે આ છે ને બાજારું મીડિયા સામે આ બધા હથિયારો મને કામ લાગશે. આવું મને સપનામાંય ખ્યાલ નહોતો. પણ આ બધા હથિયારો હવે કામ લાગવાના છે. આપણે વસાયેલા હતા. ખબર નથી ક્યારે બી પણ હથિયારો આજે કામ આવી ગયા છે. એટલે આ 30,000નું, આ 10,000 રૂપિયાનું. આવા માઈકો છે. અને બીજું એક લટકતું સૌથી પહેલામાં તો અવાજ નહોતો બરાબર. એ 2500નું હતું એટલે એનો અવાજ બરાબર નહોતો. અને આ 10,000નું છે. આમાંથી અવાજ કોઈકાદ જ વિડીયોમાં છે. બાકી આ ખાલી દેખાવ પૂરતું રાખ્યું છે. અને ઓરિજિનલ માઈક તો આ છે. 30,000 રૂપિયાનું. બરાબર છે? તો જેને જેમ તમારે સમજવું હોય સમજી લો. હું કોઈનો એજન્ટ નથી. એક ભગવાનના સંકેતથી મેં આ છે ને લડાઈ શરૂ કરેલી હતી ભગવાનના સંકેતથી. પછી તો બધા એમના સપોર્ટરો ને બધા આવા મારા જેવા જે છે એ જે વિડીયો ના બનાવી શકતા હોય પણ એમનામાં પણ એ જ ભગવાનને કે આ નિર્દોષને ફસાયો છે એ લોકો જાણતા હોય એટલે એ લોકો પણ મને સપોર્ટમાં આવ્યા હોય. તો આ રીતે આપણો આખો કારવા બનતા ગયા. મેં તો અકેલા ही चला था और कारवां बनता गया. તો આવી રીતે શરૂ થઈ ગયું અમારી આ લડાઈ જે બાજારું મીડિયા સામે છે ને કાલે બહુ મોટો જે અદાણી સાહેબની જીત મળી ને ભાઈ એમને તો કાલે લાપસીના આંધણ કર્યા જ હશે. કેટલી મોટી જીત એ બાજારું મીડિયા આખું કાલે ઉઠી ગયું બંધ કરી નાખી એણે બંધ કરી નાખ્યું. અને એ બાજારું મીડિયા અહીંનું રવીશ ને એ બધી બાજારું પત્રકાર એટલે કોઈ એમ ના સમજાય એ બાજારું પત્રકાર છે એ બાજારું છે રવીશ
ચૂલો છાતી ઠોકીને રવીશને કહી આવો, જાઓ મારી પર ફરિયાદ ઠોકી દે. મેં એને સ્પેસિફિક નામ લઈને કહી દીધું છે કે બાજારૂ પત્રકાર છે. અને એ અદાણી સાહેબની વાહે પડ્યો તો, ખોટી રીતે પડ્યો તો. આ દેશ વિરોધી તત્વોની હાથે આ લોકો હોય છે. એટલે મારો આ બધો છે ને, અને આ એક દિવસનું નથી, આ બધાના પાપ જોતા આયા છીએ એટલે બી આ ઉભરો આજે નીકળી ગયો છે કે આ ભાઈ ભૂપેન્દ્રભાઈ માટે તો હવે અવાજ ઉઠાવવો જ છે. એક વિડીયોથી શરૂ કર્યું ત્યાં તો પછી આપણું છે ને નિશાન તો લાગી ગયું અને લોકોનો અવાજ બન્યા એટલે આખો કારવા બની ગયો. તો એ રવીશને બી કહી દેજો, એને મેં સ્પેસિફિક કીધું છે. અત્યાર સુધી કોઈને બી સ્પેસિફિક નહીં કીધું, પણ રવીશ કુમારની હું કહું છું બાજારૂ છે. બરાબર? તો આ બાજારૂ મીડિયા, બાજારૂ પત્રકારોનો આ ખેલ છે ને, આપણે એની સામે અવાજ ઉઠાવવાનો છે. એ લોકોને ફાયદો થાય, ગેરફાયદો થાય, એ લોકોને કાંઈ અસર નહીં થાય, કાંઈ નહીં. પણ આપણે આપણી રીતે આપણે અવાજ ઉઠાવી લેવાનો છે ઈમાનદારીથી. કોઈ એક રૂપિયો મને નથી આપ્યો કે તું આમ કર, આનો સપોર્ટ કર કે તે કર. પણ હવે તો યુટ્યુબ આપવાનું છે પૈસા. યુટ્યુબ મને આપવાનું છે. તમારાથી થાય ને તો જાઓ યુટ્યુબ પાસે કે આને નહીં આપતા. એટલે યુટ્યુબ આપશે મને પૈસા. બાકી કોઈના પૈસાથી આપણે નથી બોલ્યા. આજ સુધી મેં નથી કર્યું. 2016-15થી હું કામ કરું છું. હાર્દિક પાસે બી કોઈ એક રૂપિયો નથી લીધો કે કોઈ બી પાસે મેં નથી. એ લોકોનું ઇનડાયરેક્ટલી મેં એ કર્યા હશે. ડાયરેક્ટ હું કોઈની સામે બી નથી ગયો કે ભાઈ તારું મેં આમ કર્યું હતું, તારા આમ કર્યું હતું. એવું હું ડાયરેક્ટ બી નથી ગયો. તો આ રીતે કામ મેં અત્યાર સુધી કર્યું છે હાઈડ રહીને જ. કોઈનો બી, કારણ કે સારી વસ્તુનો પ્રચાર કરવા માટે તો હવે આપણે એની ક્રેડિટ લઈએ એ બી ખોટું કહેવાય. એટલે પછી એવી રીતે આપણે પણ હવે યુટ્યુબમાં આવ્યા, વિડીયોમાં તમારે બનાવવા છે તો તમારે ફેસ રિવીલ કરવો પડે. એટલે ફેસ રિવીલ કરીને હવે બોલતા નહોતું આવડતું તો એ ભાઈ ભૂપેન્દ્રભાઈના સપોર્ટરોએ વિડીયા ઉપર વિડીયા માંગે એટલે બોલતા બી આવડી ગયું. તો ચાલો ત્યારે હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.